નમસ્કાર બાળ દોસ્તો, અંગ્રેજીના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. યુનિટ 1 નો આપણે અભ્યાસ કર્યો. ફાસ્ટ ફિગર ફર્સ્ટ એક્ટિવિટી હતી. એમાં જોયું કે કઈ રીતના નંદિતા ગોસાઈ પ્રશ્નોના ઉત્તર આપે છે, કેટલી દીવથી. આજે આપણે યુનિટ 2 લર્ન મોર બી બ્રાઇટર. બ્રાઇટર ઉપરથી ખબર પડે કે અહીંયા વિશેષણને યાદ રાખેલ છે. લર્ન મોર બી બ્રાઇટર. બ્રાઇટ નો અર્થ આપતો પ્રકાશ થાય, તેજસ્વી. વધારે શીખવાને તેજસ્વી. સોંગ ઓફ સોંગ્સ એક્ટિવિટીનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. ગીતમ. હવે જોઈએ કે સોંગ ઓફ સોંગ્સ આ એક્ટિવિટીમાં આવે છે શું. આ એક્ટિવિટી પહેલા યુનિટની જે એક્ટિવિટી હતી એનાથી તદ્દન જુદી છે. એમાં કોઈ સ્ટોરી હતી નહીં. આમાં એક સ્ટોરી છે અને સ્ટોરી તમને બધાને સાંભળવી ખૂબ ગમે. હું તમને એક સરસ મજાની પહેલા સ્ટોરી કહીશ જે આ સોંગ ઓફ સોંગ પર આધારિત છે. એ જ સ્ટોરી પહેલા તમને કહીશ અને પછી આપણે લાઈન ટુ લાઈન એ સ્ટોરીનો અભ્યાસ કરશું. મિત્રો, ડિગ્રી ઓફ કમ્પેરિઝન તમે સમજી ગયા. આ ડિગ્રી ઓફ કમ્પેરિઝન માં ત્રણ તુલનાઓ થતી હતી. પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. ડિગ્રી ઓફ કમ્પેરિઝન ઉપર આધારિત છે આ આપણી એક્ટિવિટી સોંગ ઓફ સોંગ્સ. કઈ રીતે? તો આમાં તમને ત્રણેય તુલનાઓના દર્શન થશે. પોઝિટિવના પણ, કમ્પેરેટિવના પણ અને સુપરલેટિવના પણ. તો એના પર આધારિત છે. ચલો જોઈએ. તો ધોરણ 6 અથવા તો ધોરણ 7 મુગલ સામ્રાજ્ય વિશે તમે ભણ્યું. કેનો પાયો નાખનાર બાબર, પછી હુમાયુન, પછી અકબર, પછી જહાંગીર, પછી શાહજહાં અને અંતે ઔરંગઝેબ. એમાંથી જો કોઈ સૌથી સફળ શાસક બન્યો હોય એમના કાળ દરમિયાન તો એ છે અકબર. એને ઘણા એવા સારા કામ કર્યા હતા અને એને તમામ ક્ષેત્રોમાં રસ હતો. એને કોઈ વીરતાની બાબત હોય, શૌર્યની બાબત હોય, કોઈ કલા અથવા તો કોઈ રસની બાબત હોય, તમામ બાબતમાં એને રસ હતો. ન્યાય સારો આપી શકતો હતો. એને હિન્દુ ક્ષત્રિયો સાથે સારા સંબંધો રાખેલા. હિન્દુ લોકો સાથે સારા સંબંધો હોવાથી એને એના વિસ્તાર જે એનું રાજ્ય હતું, એનું કિંગડમ હતું, એનો વિસ્તાર કરેલો. હવે એના રાજ્યમાં 9 રત્નો હતા એવું તમે સાંભળેલું હશે. 9 રત્નો એટલે કે સાચા રત્નો હોય નહીં પણ એટલા જ કિંમતી મનુષ્યો હતા. આમાં પણ ધ ગ્રેટ રૂલર અકબરની વાત કરવામાં આવે છે. અકબરને અકબર ધ ગ્રેટ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અકબર ધ ગ્રેટ. અકબર અને તાનસેન વિશે વાત કરવામાં આવી છે. મિત્રો, આ સ્ટોરીમાં તાનસેન છે ને નામ બોલ્યું ઉપરથી તમને ખબર પડી ગઈ છે કે તાનસેન કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? સંગીતના ક્ષેત્ર સાથે. તો આ સ્ટોરીમાં જે તાનસેન છે એની થોડી વાત કરી દઈ. એનું નામ તનુ પાંડે હતું. આમ તો એ બાળપણમાં ખૂબ તોફાની હતા અને પછી એક વખત કેટલાક સાધુ લોકો પસાર થતા હોય છે. એમાં એ સિંહની ગર્જના થાય એવો અવાજ કાઢે છે અને જે બીજા સાધુઓ હોય છે એ ભાગવાની કોશિશ કરે છે અને એક સાધુ રહી જાય છે. આ સાધુ એને બોલાવે છે, વાતચીત કરે છે, એના ઘરે લઈ જાય છે અને એના પિતાને કહે છે કે મારે આને થોડું શીખવવું છે અને એને સંગીત શીખવે છે. આવી બાબત. હવે જોઈએ શું છે. અકબરના રાજમાં 9 રત્નો હતા. રત્ન જેમ્સ, જે ચોકલેટ છે એની વાત નહીં. રત્નો 9 મનુષ્યો હતા જેને રત્નોની પર્યાયમાં એટલે કેટલા મહત્વના છે, કેટલા કિંમતી છે. કેવા પોતાના ક્ષેત્રમાં એક્સપર્ટ હતા. પોતાના ક્ષેત્રમાં પોતાની ફિલ્ડ જે હોય, દાખલા તરીકે ચાહે સંગીતની હોય, ચાહે ચિત્રની હોય, કોઈ વીરતાની બાબત હોય, એમ એવા 9 રત્નો હતા અને પોતાના ક્ષેત્રમાં 9 ખૂબ આગળ પડતા હતા. એમાંના એક હતા તાનસેન. આ તાનસેન એ સંગીતના ક્ષેત્રમાં ખૂબ આગળ હતા અને 9 રત્નમાંના એક હતા. આમનું કામ એ જુદા જુદા નોટ્સ પર ગાવાનું, સંગીતનું. એમને કેટલાક માલકોશ, દીપક, કેદાર,
મલ્હાર, મિયા મલ્હાર. હવે એમણે આ એક વાત યાદ રાખજો, મલ્હાર રાગ જે છે એમાં થોડાક ઇનોવેશન ફેરફાર કર્યો અને મિયા મલ્હાર રાગ એમણે બનાવ્યો. હવે એક વખત સાંજે અકબર પોતાના રાજમાં હતા અને રાજ દરબારમાં હતા, કોર્ટમાં હતા અને તાનસેનને કહેવામાં આવ્યું કે તાનસેન ને હુકમ કર્યો, પ્લે સમથિંગ ન્યુ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. અકબરે કીધું કે તમારા તાનપુરા વડે સાધન જે છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તાનપુરા એટલે એક એવું સાધન સમજી લો જે તાર વડે વગાડવામાં આવે છે. આપણે ગિટારમાં તાર હોય છે અને ફિંગર વડે અથવા એના ઇન્સ્ટ્રુમેન્ટ વડે વગાડી શકાય છે. એવું જ એક તાનપુરા. હવે એ તાનપુરા વડે વગાડો અને અમને ખુશ કરો. આવું કોણે કીધું? રાજા અકબરે. પ્લે સમથિંગ ન્યુ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. હવે યાદ રાખો કે જ્યારે જ્યારે આ સ્ટોરીમાં રાગ ગાવાની વાત આવે એ રાગ દરબારી, જ્યારે પણ ગાવાની વાત આવે ત્યારે દરબારી રાગ હશે, એટલું તમારે યાદ રાખવાનું. અને કોઈ એક રાગ માં ફેરફાર કર્યો હોય અને કયો બનાવ્યો તો મિયા મલ્હાર રાગ યાદ રાખવાનો. મિયા મલ્હાર. આ બે વસ્તુ યાદ રાખો. આ બીજા કોઈ રાગને યાદ ન રાખો તો ચાલશે, પણ બે વસ્તુ આ સ્ટોરીના આગળના ભાગમાં દરબારી રાગ ગાવામાં આવે છે અને અંત ભાગમાં દરબારી રાગ ગાવામાં આવે છે. આવું તમારે યાદ રાખવાનું. અને જો કોઈ રાગમાં ફેરફાર કરવો હોય તો મલ્હારમાંથી મિયા મલ્હાર વાળો. હવે તાનસેને રાગ દરબારી શરૂ કર્યો. જ્યારે આ રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું અને થોડી વાર થઈ, કોર્ટ બીકમ કામ એન્ડ ક્વાઇટ. ક્વાઇટ એટલે તદ્દન નીરવ શાંતિ, કામ એટલે શાંતિ. આજુબાજુમાં જે કંઈ હતું, પીપલ ફોરગેટ અરાઉન્ડ એવરીથિંગ, બધું જ ભૂલી ગયા આજુબાજુનું અને માત્ર એ જે ગાય છે એમાં એમનું ધ્યાન મગ્ન થઈ ગયું અને કોર્ટ આખી શાંત બની ગઈ, ખૂબ નીરવ શાંતિ હતી. થોડી વાર પછી રાજા અકબરે આંખ ખોલી અને એમની આંખોમાં વખાણ છલકા. પ્રેઝ નો અર્થ થાય વખાણ. His eyes bright with praise. એમની આંખો વખાણથી ભરેલી હતી. એટલે તાનસેને જે આ રાગ દરબારી ગાયો એ ખૂબ સરસ રીતના ગાવાનો અને બધા ખુશ થઈ ગયા. અને અકબર કહે છે, I have listened to you every day, but this was the best. હું તમને રોજ સાંભળું છું. અને યાદ રાખો, ઉસ્તાદજી કહેતા હતા. રાજા અકબર તાનસેનને ઉસ્તાદજી કહેતા હતા. હવે તાનસેને આવું સાંભળ્યું રાજા પાસેથી કે હું રોજ સાંભળું છું ને આજે તમે બેસ્ટ, આજે હતું એ તો બેસ્ટ હતું, ધ બેસ્ટ હતું, સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો. તો એને બહુ કર્યું, બહુ વંદન કરવા નમવું. અને તાનસેન કહે છે કે યોર મેજેસ્ટી, માય લોર્ડ, મારી કરતા પણ કોઈ વધારે સારું ગાય છે. someone who better than I, someone sings who better than I, comparative degree થઈ. તાનસેન કહે છે કે મારી કરતા પણ કોઈ કેવું છે જે મારી કરતા પણ સારું ગાય છે. someone who sings better than I. તો રાજાને નવી લાગી. રાજા કહે છે I must have him sing in my court. જો તમારી કરતા સારું ગાતા હોય, મસ્ત જે છે એનો મિત્રો તમારે આગળ ગ્રામરમાં અભ્યાસ કરવાનો આવશે. સેમ 2 માં મોડલ ઓક્સિલરી મોડલ વર્બ્સ નો મસ્ત એટલે ફરજિયાતપણે કરવું પડે એવું કાર્ય. તો મારા કોર્ટમાં એમને ગાવું જ પડશે, એટલે બોલાવવા જ પડશે રાજ દરબારમાં. તો shook his head. તાનસેન shook his head, એનું માથું નકારમાં હલાવે છે. એને ડર છે. કીધું કે મહારાજ મને ડર છે કે ઈ અહીંયા નહીં આવે. તો મહારાજે કીધું કે શું મહારાજ ખુદ પોતે રિક્વેસ્ટ કરે તો પણ નહીં? તાનસેને કીધું ના, તો પણ નહીં. હવે આ વ્યક્તિ કોણ હતું કે જેને અકબર રાજા ખુદ વિનંતી કરે છતાં પણ એ કોર્ટમાં ન આવે? એટલે રાજાને થયું કે જો એ નહીં આવે ને, I shall go to him myself. તો હું પોતે એમની પાસે જઈશ. શું તમે અરેન્જમેન્ટ કરી શકશો? I shall go as a
સાચા ચાહક તરીકે અહીંયા જવું પડશે. તો રાજા એ એગ્રી થયા, કારણ કે એમને આ અવાજ સાંભળવો તો જે તાનસેન થી પણ વધારે સારો હતો, તાનસેન થી પણ વધારે સારું ગાઈ શકતા હતા. એટલે રાજાએ કીધું આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, હું સાચો સંગીતનો ચાહક થઈને જઈશ, આવું એમણે કીધું. એ રાજા અકબર કોઈ કલાની ખૂબ ઇજ્જત કરતા હતા, એનામાં કઈ રીતના વધારો થાય એવા પ્રયત્નો કરતા હતા. એટલે રાજાએ એવું વિચાર્યું કે જો એ અહીંયા નહીં આવે તો હું એમની પાસે જઈશ. હવે આ બધી જે વાત થતી હતી કે એ નહીં આવે, એ સારું ગાય છે, મારી કરતા એ સારું ગાય છે, આ હતું કોણ? તો તાનસેને રાજા અકબરને વાત કરેલી કે ઈ છે સંત હરિદાસ. આ કોણ હતું? આ હતા સંત હરિદાસ, જે તાનસેન કરતા પણ વધુ સારું ગાઈ શકતા અને દેવને સમર્પિત મ્યુઝિક અને લોર્ડ કૃષ્ણ, ભગવાન કૃષ્ણ એ સમર્પિત હતા. એમનું આખું જીવન સમર્પિત હતું સંગીત પાછળ અને ભગવાન શ્રી કૃષ્ણ પાછળ. કોનું? સંત હરિદાસનું. હવે તે ક્યાં રહે છે, શું કરે છે એની બાબત, તો તેઓ વૃંદાવનમાં રહે છે. કોણ? સંત હરિદાસ. સંત હરિદાસ વૃંદાવનમાં રહે છે, બેંક ઓફ નિયર ધ બેંક ઓફ યમુના, યમુના નદીના કિનારે, અને એક હટ ઝૂંપડીમાં રહે છે. એમના બે શિષ્યો હતા, ડિસાઇપલ્સ, શિષ્યો, બેજુ બાવરા અને તાનસેન. એક વાત મુજબ તાનસેન અને બેજુ બાવરા બંને વચ્ચે ખૂબ કઠિન પ્રતિયોગિતા ચાલે. હવે આ બધી વાત કરી કે સંત હરિદાસ, આપણે યાદ રાખો કે સંત હરિદાસ એ વ્યક્તિ હતા જે તાનસેન કરતા સારું ગાઈ શકતા હતા. રાજા અકબરને મળવું હતું. એ ક્યાં રહેતા હતા? તો વૃંદાવનમાં રહેતા હતા, યમુના નદીના કિનારે રહેતા હતા, એક ઝૂંપડીમાં રહેતા હતા. જ્યારે આ લોકો ત્યાં પહોંચે છે, રાજા અકબર અને તાનસેન, પરંતુ યાદ રાખવાનું રાજા અકબર જે છે પ્રાચીન સમયમાં જોવામાં આવ્યું છે કે પોતાની પ્રજા શું કઠિનતા ભોગવે છે, શું મુશ્કેલી ભોગવે છે, એ જોવા માટે વેશ પલટો કરીને એ રાજમાં જતા. એમ અત્યારે વેશ પલટો કરીને એક સાચા સંગીતના ચાહક તરીકે તાનસેન સાથે જાય છે. જ્યારે તાનસેન અને રાજા અકબર ત્યાં પહોંચે છે ત્યારે સંત હરિદાસ was busy with his routine, પોતાની રોજિંદી ક્રિયાઓ કરતા હતા. જ્યારે ત્યાં પહોંચ્યા, he greeted both, બંનેને મળે છે, બંનેનું અભિવાદન કરે છે સંત હરિદાસ, કારણ કે સંત માણસ હતા, વિનમ્રતા હતી એમનામાં. મળ્યા અને પોતાનો શિષ્ય હતો તાનસેન, અને તાનસેન દ્વારા શરૂઆત કરવામાં આવે છે કે કહે છે કે તમે ગીત ગાઓ, પર એ કહે છે કે I sing as you sing. શું કહે છે? સંત હરિદાસને જ્યારે રિક્વેસ્ટ કરવામાં આવી કે તમે કાંઈક ગાઓ, ત્યારે સંત હરિદાસ કહે છે કે હું જેમ ગાઉં છું એમ તમે ગાઓ છો. આને આપણે ઊંધું કરી, તમે જેમ ગાઓ છો એમ હું ગાઉં છું. હવે તાનસેનને એમ થયું કે હું રાજા અકબરને લાવ્યો છું, અહીં કે બુદ્ધિ લાવ્યો છું, મારા ગુરુ ગાશે નહીં. તાનસેન ઓફર ટુ સિંગ, હી મેડ મિસ્ટેક. જો તાનસેને રજૂઆત કરી કે હું ગઈશ, તમે નહીં ગાઓ તો હું ગઈશ. હવે તાનસેન રાગ દરબારી ગાય છે અને ગાતા ગાતા ઘણી બધી મિસ્ટેક કરે છે, ગાવામાં ભૂલ કરે છે. હી મેડ મિસ્ટેક્સ અગેન એન્ડ અગેન. અને સંત હરિદાસ કહે છે વોટ હેપન ટુ યુ, શું થયું છે તને, કેમ આટલી બધી ભૂલ કરે છે? પ્રિટેન્ડ, તાનસેન પ્રિટેન્ડ, ઢોંગ કરે છે તાનસેન, જાણે કે ખબર જ ન પડતી હોય. સંત હરિદાસ પાસે ગુરુની સામે એવો ઢોંગ કરે છે કે જે ગુરુ સમજાવવા માંગે છે એ સમજતો નથી. હવે તાનસેન ગુસ્સે થયા અને તાનપુરા, હી ટુક તાનપુરા, તાનસેનના હાથમાં જે તાનપુરા હતું એ સંત હરિદાસે લઈ લીધું એન્ડ ગાવાનું શરૂ કર્યું એમણે. હરિદાસ નું તાનપુરા he went on the next and the next, આગળ ને આગળ ગાતા ગયા. સંત હરિદાસ આગળ ને આગળ ગાતા ગયા. આજુબાજુનું ચોમેર, આજુબાજુનું જેટલું વાતાવરણ હતું
બધું ભૂલી ગયા અને આ રાગ દરબારીમાં મગ્ન થઈ ગયા. અને પછી આપણને તરત એવું બતાવવામાં આવે છે કે આભાર માની આ બે લોકો ચાલવા માંડે છે. રાજા અકબર અને તાનસેન શાંત હોય છે અને ચાલતા ચાલતા મૌનનો ભંગ કરે છે રાજા અકબર અને કહે છે યસ આઈ એગ્રી, હું સહેમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. તમે કીધું તું તાનસેન કે મારી કરતા કોઈ સારું ગાય છે. હા, હું એગ્રી છું. એ સૌથી ગ્રેટેસ્ટ ભવ્ય મોટામાં મોટા મ્યુઝિશિયન છે, સારામાં સારા સિંગર છે. એવું રાજા અકબર તાનસેનને કહે છે. હવે કહે છે અકબર તાનસેનને કહે છે why can't you sing like him? કાન નકાર છે, તમે કેમ એમના જેવું ગાઈ શકતા નથી? તો બહુ સરસ તાનસેન ઉત્તર આપે છે. જો નવરત્નમાંનો એક હતો ને, એટલે એણે કીધું શહેનશાહ, I sing as your command. શું કીધું? હું ગાઉં છું એ તમારા કમાન્ડથી ગાઉં છું, તમારા હુકમથી ગાઉં છું, હિન્દુસ્તાનના શહેનશાહના હુકમથી ગાઉં છું. ગુરુજી sings for whom? ગુરુજી sings for whom? King of kings. એ ગુરુજી તો રાજાના રાજાઓ માટે ગાય છે, એટલા માટે ખૂબ સારું ગાઈ શકે છે. અહીંયા આ વાત પૂરી થાય છે. આ એક્ટિવિટીમાં કેટલાક એવા શબ્દો આવે છે જેને તમારે શબ્દાર્થમાંથી ફરજિયાતપણે લખવા પડશે. હવે આપણે આ એક્ટિવિટીને લાઈન બાય લાઈન સમજવાની છે. તમે ધ્યાન આપો. એક્ટિવિટી 4, Song of Songs. The great ruler of India. રૂલર એટલે શાસક થાય અને ગ્રેટ ભવ્ય મોટા મહાન ભારતના મહાન રૂલર શાસક અકબર had 9 gems in his court. એમના દરબારમાં અકબરને 9 રત્નો હતા. The 9 gems were the greatest in their own field. Field નો અર્થ થાય ક્ષેત્ર. આ 9 પોતાના ક્ષેત્રમાં ગ્રેટેસ્ટ હતા, ખૂબ મહાન હતા. One of them was Tansen, a great musician. એમાં એક હતા તાનસેન, a great musician. He played different types of musical notes for the king. રાજા માટે એ જુદા જુદા મ્યુઝિકલ નોટ્સ એ પ્રસ્તુત કરતા હતા. He played ragas. ગુજરાતીમાં આપણે જેને રાગ કહીએ છીએ એ આવા આ પ્રકારના રાગ લાઈક જેવા કે માલકોશ, દીપક, કેદાર, મલ્હાર, etc લખ્યું છે એટસેટ્રા વગેરે વગેરે. તાનસેન made some innovations in મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં કેટલાક ફેરફાર કર્યા હતા and created મિયા મલ્હાર રાગ અને મિયા મલ્હાર રાગ બનાવેલો. One evening the king was in his court. એક સાંજે રાજા રાજ દરબારમાં હતા. He said to Tansen, તાનસેનને કીધું ઉસ્તાદજી, play something new on your તાનપુરા and make us happy. તમારા તાનપુરા વડે કંઈક વગાડો અમને અને અમને ખુશ કરો. તાનસેન agreed. તાનસેન એ એગ્રી થયા. He took his તાનપુરા. એમણે તાનપુરા લીધું. He started the રાગ દરબારી. એમણે રાગ દરબારી શરૂ કરી. The court became calm and quiet. Quiet, નીરવ, ખૂબ શાંત, કામ, શાંત. નીરવ શાંત થઈ ગયો રાજ દરબાર. People forgot. લોકો ભૂલી ગયા. Forget નું વર્ડ. Everything around them. આજુબાજુમાં જે કંઈ હતું એ બધા લોકો ભૂલી ગયા. After some time, the king looked up. થોડા સમય પછી રાજાએ ઉપર જોયું. His eyes bright with praise. Praise નો અર્થ થાય વખાણ, એપ્રિસિએશન. એમની આંખોમાં વખાણ છલકતા હતા. Wonderful, he said. અદ્ભુત. Superb. I listen to you every day. હું તમને રોજ સાંભળું છું. But this was the best. પરંતુ આ તો સર્વશ્રેષ્ઠ. તાનસેન bowed before the king. રાજાની આગળ તાનસેન કહે છે હવે I think you have the most wonderful voice in the world, said the king. અકબરે કીધું કે મને એવું લાગે છે કે આખા વર્લ્ડમાં તમારો જે અવાજ છે સૌથી અદ્ભુત છે. Where my lord, મહારાજ, there is someone કોઈ કેવું છે who sings better than I, મારી કરતા વધારે સારું ગાય છે. કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કેમ? Really? Cried the disbelieving
કેન યુ અરેન્જ ઇટ? શું તમે આ ગોઠવી શકશો? અરેન્જ ગોઠવું. તાનસેન shook his head. નકાર માયના માથું હલાવ્યું. I am afraid he will not come to the court. મને ડર છે કે એ કોર્ટમાં આવશે નહીં. What? Even if he hears that the king himself requests him. જો ઈ સાંભળે કે ખુદ રાજા એમને વિનંતી કરે છે. No, not even that. ના, તમે રિક્વેસ્ટ કરો તો પણ નહીં. અકબર was very eager to meet him. અકબર ખૂબ eager નો અર્થ થાય આતુર. પ્રવાસમાં જવું તો આપણે કેવા આતુર હોય? આગલી રાત્રિએ કે આગલા દિવસે આપણે અને આતુર હોય. એમ રાજા અકબર ખૂબ આતુર હતા. વેરી વેલ ઉસ્તાદજી, said the king. સારું ઉસ્તાદજી. With a smile he looked into Tansen. તાનસેનની આંખમાં જોઈને કીધું, સારું ઉસ્તાદજી. If he doesn't come here, જો એ અહીંયા નહીં આવે, I shall go to him myself. હું જઈશ એમની પાસે. Will you take me to him? તમે મને એમની પાસે લઈ જશો? રાજાએ એવું પૂછ્યું. Yes, but you do not go there as the king. પરંતુ તમે અહીંયા એક રાજા છે ને નહીં જઈ શકો. I shall go as a humble lover of music. Humble, નમ્ર, વિવેકી જેવું. હું એક સાચો નમ્ર સંગીતનો વિવેકી નમ્ર લવર થઈને જઈશ. મ્યુઝિકનો લવર થઈને જઈશ. સંગીત પ્રેમી થઈને જઈશ. આવું રાજાએ કીધું. સંત હરિદાસ બોલતા આ માણસ સંત હરિદાસ હતા. તાનસેન told Akbar about him. તાનસેને અકબરને આમના વિશે કીધું હતું. He was Tansen's guru. આ તાનસેનના ગુરુ હતા. He lived a very simple life. એ ખૂબ સાદું જીવન જીવતા હતા. He was devoted to music and to Lord Krishna. એમનું જીવન સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતું. He lived in વૃંદાવન. એ વૃંદાવનમાં રહેતા હતા. In a hut on the bank of river Yamuna. યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. His disciples were બેજુ બાવરા and Tansen. Disciples નો અર્થ થાય શિષ્યો, એમના વિદ્યાર્થીઓ. બેજુ બાવરા અને તાનસેન હતા. When Tansen and the king reached the place. Reach RICH એટલે ધનવાન, REACH reach એટલે પહોંચવું. જ્યારે આ બંને અહીંયા પહોંચ્યા, સંત હરિદાસ was busy with his daily routine. સંત હરિદાસ એમના ડેઈલી રૂટીન માં વ્યસ્ત હતા, બિઝી હતા. રૂટીન રોજ બરોજની ક્રિયાઓ એમાં વ્યસ્ત હતા. He greeted both. To greet એટલે મળવું. અહીંયા બંનેનું અભિવાદન કર્યું. both એટલે બંને. When they request him to sing, જ્યારે એમને વિનંતી કરવામાં આવી ગાવા માટે, he smiled and said, વિશાને કીધું, I am not a great musician. હું કોઈ મહાન સંગીતકાર નથી. I sing as you sing. હું ગાઉં છું જેમ તમે ગાઓ છો. I left singing many days ago. ઘણા દિવસો પહેલા મેં સંગીત છોડી દીધું. So I can't sing properly. તેથી હું બરાબર ગાઈ શકીશ નહીં. Tansen, his favorite disciple. Tansen એમનો પ્રિય વિદ્યાર્થી could not persuade એટલે મનાવી શક્યો. Him to change his mind. એમનો પ્રિય શિષ્ય પણ મનાવી શક્યો નહીં. However, તેમ છતાં Tansen knew KNOW એટલે નો એટલે જાણવું, KNEW એટલે verb to થયું. જાણ ઈ જાણતો તો how to get round him. કઈ રીતના એમને મનાવવા એ જાણતો તો કઈ રીતના એમની સાથે કામ પાર પાડવું. He offered to sing before his guru. એણે before એટલે પહેલા, ગુરુ પહેલા ગાવાની ઓફર કરી. Then as Tansen sang, he made some mistake again and again. એણે મિસ્ટેક કરી વારંવાર. That's not the right note. Tansen cried his guru. Cried નો એક રોવ પણ થાય. cried. પણ અહીંયા આપણે આક્રોશ કોલાહલથી કીધું કે આ સાચો નોટ નથી, અહીંયા ભૂલ થાય છે. What has happened to you? said the guru. તને શું થયું છે? Tansen pretended. ધ્યાન રાખો. pretend નો અર્થ થાય ઢોંગ કરવો. અને pretended ઢોંગ કર્યો. Tansen ઢોંગ કર્યો. not to understand. જે સંત હરિદાસ કહેવા માંગે છે ઈ આ સમજતા નથી, એવો એને ઢોંગ કર્યો. He made the mistake. ઈ જ ભૂલ એને વારંવાર કરી. સંત હરિદાસ was angry. ક્યાં સુધી સંત હરિદાસ શાંતિથી એને સમજાવે કે ભાઈ તું ભૂલ કરે છે, ભાઈ તું ભૂલ કરે છે. હવે તો સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. He took the Tanpura from Tansen's hand. Tansen
તાનસેનના હાથમાંથી એમણે તાનપુરા લઈ લીધું. He said the રાગ દરબારી in the right way. સાચી રીતના એમણે રાગ દરબારી ગાયો. He went on the next and the next. આગળ ને આગળ તેઓ ગાતા ગયા. The sweetness of his voice spread all around. Spread નો અર્થ થાય ફેલાવવું. એમના અવાજની સ્વીટનેસ મધુરતા all around ચોમેર ફેલાઈ ગઈ. Both the king and Tansen, રાજા અને તાનસેન બંને ભૂલી ગયા. Where they were, તેઓ ક્યાં હતા એ જ ભૂલી ગયા. એટલે એનો મતલબ ઈ કે તેઓ ભૂલી ગયા, તેઓ આ સંગીતમાં મગ્ન થઈ ગયા. The king realized that, રાજાએ રિયલાઇઝ કર્યું, એમને સમજાણું તાનસેન was right, તાનસેન સાચા હતા. He had certainly never heard any music like this before. એમને certainly ચોક્કસ ખરેખર never heard here નું વર્તું આવું સાંભળ્યું નહોતું, આમ નહીં જોયું પહેલું. He said I agree, Sant Haridas is the greatest musician. એમણે કીધું કે હું સહેમત છું, Sant Haridas જે છે એ greatest musician છે. No other musician is so great as him. એમના જેવું કોઈ બીજું મ્યુઝિશિયન છે નહીં. They walked back silently. ધીમેથી તેઓ નીકળ્યા. Then the king broke the silence. Break તોડવું, broke વર્તું તોડ્યું. તાનસેને સાયલેન્સ તોડ્યું. Why can't you sing like him, ઉસ્તાદજી? પ્રશ્ન કર્યો કે તમે શા માટે એમના જેવું ગાઈ નથી શકતા? તાનસેન સ્માઇલ. તાનસેન હંસા સ્મિત કર્યું અને કીધું, હંસા, I sing at your command. હું ગાઉં છું તમારા હુકમથી. The command of the king of Hindustan. કમાન્ડ હુકમ હિન્દુસ્તાનના શહેનશાહના હુકમથી. ગુરુજી sings for the one who is the king of kings. અને મારા ગુરુજી જે છે એ રાજાઓના રાજા માટે ગાય છે, એમના માટે ગાય છે, એટલે હું એમના ગીત ગાઈ શકતો નથી. મિત્રો, આ એક્ટિવિટી આપણે સમજ્યા. તમારે હોમવર્કમાં આ એક્ટિવિટી એટલે કે સોંગ ઓફ સોંગ્સ ટેક્સ્ટ બુકમાંથી આ એક્ટિવિટી સોંગ ઓફ સોંગ્સ એકવાર લખવાની છે. મજા આવી ને આ સ્ટોરી સાંભળવાની? મિત્રો, ફરી મળીશું આગળના વિડિયો લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.